ભરતસિંહ પરમાર, શિક્ષક, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, રાજકોટ। રાખડીનો કાર્યક્રમ જે શું અમારી શાળામાં 2019થી લઈ અને આજ દિન સુધી રક્ષાબંધન નિમિત્તે અમે દર વર્ષે કારગિલ દિવસની ઉજવણી અને સાથે સાથે રક્ષાબંધનની ઉજવણી, આ નિમિત્તે અમે આપણા જે બોર્ડર ઉપર જવાનો, જે આપણા દેશ માટે, આપણી રક્ષા માટે જે દિવસ રાત તડકો, ઠંડી, વરસાદ, કોઈ પણ વસ્તુ જોયા વગર જે આપણા દેશની રક્ષા કરે છે, એમના માટે અમારી શાળાની જે દીકરીઓ છે એ દર વર્ષે 1111 રાખડીઓ પોતાના હાથે બનાવી અને એક ભાવભર્યો પત્ર જે એક ભાઈને લાગણીસભર લખતી હોય એ અમે લખી અને દર વર્ષે આપણા ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ, બાંગ્લાદેશ સુધીની તમામ બોર્ડર ઉપર અમે ટોટલ 8 જગ્યાઓએ આ રાખડીઓ મોકલીએ છીએ। ભાવ માત્ર અમારી દીકરીઓનો અને અમારી શાળાનો એક જ છે કે આપણે અહીંયા જો સેફ અને સુરક્ષિત છીએ તો એના પાછળ મુખ્ય કારણ આ આપણા દેશના જે જવાનો છે, ચાહે આર્મી હોય, નેવી હોય કે એરફોર્સ હોય, એ તમામ લોકો આપણા માટે દિવસ રાત ઉજાગરા કરી અને આપણી રક્ષા કરે છે। એના માટે એક નાનો એવો આ અમારી દીકરીઓ દ્વારા પ્રયત્ન હોય છે અને દર વર્ષે અમે આ વર્ષે જેમ 1111 રાખડી છે એમ દર વર્ષે અમે દરેક બોર્ડર ઉપર દેશના જવાનોને આ રાખડી મોકલીએ છીએ। મારું નામ વાઘેલા નૈત્રી છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાંથી। અમારો આજે આ રક્ષાબંધન પર્વે અમે કાર્યક્રમ ઉજવીએ છીએ, તેમાં સૈનિક ભાઈઓને સરહદ પર રાખડીઓ મોકલીએ છીએ। અમારો મુખ્ય હેતુ એ જ છે કે તે સરહદ ઉપર જે ભાઈઓ તેમના પરિવારને નથી મળી શકતા, તેમની બહેનોને નથી મળી શકતા, તેમને અમે રક્ષાસૂત્ર અને અમારું પત્ર પાઠવીને અમે એમને રક્ષા મોકલીએ છીએ અને અમે અમારા ઘરે શાંતિથી રહી શકીએ છીએ, સુરક્ષાથી રહી શકીએ છીએ। તેથી અમે એમને પત્રમાં અમારી લાગણીઓ વ્યક્ત કરીને ત્યાં મોકલી છીએ અને રક્ષાસૂત્રમાં રક્ષા મોકલીએ છીએ। આપનું નામ? મારું નામ રાઠોડ સંધ્યા છે। હું લાલ બહાદુર શાસ્ત્રીમાં અભ્યાસ કરું છું। આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, એનો મુખ્ય હેતુ એ છે કે અમે અમારા સૈનિક ભાઈઓને રાખડીઓ મોકલીએ છીએ, અમારી લાગણીઓ મોકલીએ છીએ। અમે રાખડી સાથે એક પત્ર પણ મોકલીએ છીએ જેમાં અમે અમારી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ। અમે આ કાર્યક્રમ છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ। અમારા આ સહકારથી અમે અમારી લાગણીઓ ખૂબ જ મોકલીએ છીએ। આ પત્રમાં શું લખવામાં આવ્યું છે આપના દ્વારા? અમારી લાગણીઓ અને અમારા આશીર્વાદ કે અમારા ભાઈ અમારી રક્ષા કરે છે, તેથી અમે અમારી આ ઘરે શાંતિથી રહી શકીએ છીએ।